હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજના આ લેક્ચરની અંદર આપણે ધોરણ 11 ની જે એકમ કસોટી 2 આવી રહી છે એના માટેના આઈએમપી ક્વેશ્ચન વિશે વાત કરીશું. તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે એકમ કસોટી જે 2 આવી રહી છે ધોરણ 11 ની, એની અંદર ટોટલ 3 ચેપ્ટર પૂછાવાના છે. એક છે પ્રાણી સૃષ્ટિ, બીજું છે સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા અને ત્રીજું ચેપ્ટર છે સપુષ્પી વનસ્પતિની અંતસ્થ વિદ્યા. આ ત્રણ ચેપ્ટર વિશે તમને એક્ઝામની અંદર પૂછાવાનું છે. બીજી વસ્તુ, તમને આ ત્રણ ચેપ્ટરમાં કઈ ડાઉટ લાગતો હોય અથવા તો ના સમજાતું હોય અથવા તો તમે અમારી ચેનલ ઉપરથી જો મારા લેક્ચર હજુ સુધી ના જોયા હોય તો અત્યારે જ સ્ટડી માસ્ટરના પ્લેલિસ્ટની અંદર જઈ અને બાયોલોજીના લેક્ચરની અંદર જઈ અને મારા વિડીયો જે છે અપલોડેડ એની અંદરથી તમે જોઈ શકો છો. લાઈવ લેક્ચર પણ તમે અટેન્ડ કરી શકો છો. સાથે સાથે જો તમને લેક્ચરમાં કાંઈ નથી સમજાતું અથવા તો તમને ક્વેશ્ચનમાં નથી સમજાતું, ક્વેશ્ચન નથી આવડતા, ટોપિક નથી આવડતો, તો એ દરેક વિષયના જે ડાઉટ છે એ અહીંયા નંબર આપેલા છે, ત્યાંથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપ પર જોડાઈ અને અમને પૂછી શકો છો. અમે તમારા હરેક ડાઉટ ક્લિયર કરવા માટે ઓલવેઝ રેડી રહીશું. બરાબર છે? તો જે લોકો હજુ સુધી નથી જોડાયા એ બધા ફટાફટ અહીંયા નંબર આપેલા છે ત્યાંથી જોડાઈ જજો વોટ્સએપ ગ્રુપમાં. સાથે સાથે અમારી ચેનલમાં જો તમે નવા હોય તો ફટાફટ અમારા સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, બેલ આઇકન ક્લિક કરી દેજો, કારણ કે લાઈવ લેક્ચરના નોટિફિકેશન ત્યાંથી તમને મળી જશે. બરાબર? તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. આપણે ધોરણ 11ના જીવ વિજ્ઞાનના પેપરની અંદર આઈએમપી ક્વેશ્ચન વિશે વાત કરવાના છીએ. બરાબર? એકમ કસોટી 1 ની જેમ એકમ કસોટી 2 પણ 25 માર્ક્સનું પૂછાવાનું છે. સમય છે 1 કલાકનો. બરાબર? પહેલા વિભાગની અંદર 25 ક્વેશ્ચન મૂક્યા છે, એમાંથી ટોટલ 5 ક્વેશ્ચન તમને આવી શકે છે. બરાબર? અને દરેકનો 1 માર્ક્સ હોય છે. વાત કરીએ આઈએમપી ક્વેશ્ચનની, તો સૌથી પહેલો ક્વેશ્ચન છે કોષાંતરીય આયોજન અને પેશી સ્તરીય આયોજન. આ બેટા ચેપ્ટર નંબર 4 નો ક્વેશ્ચન છે. કોષાંતરીય આયોજન ધરાવતા સજીવોમાં શું જોવા મળે? તો કે સજીવનું જે શરીર છે એ માત્ર અને માત્ર કોષોનું બનેલું હશે, જ્યારે પેશી સ્તરીય આયોજન ધરાવતા સજીવનું જે શરીર છે એ કોષો ભેગા મળીને પેશીની રચના બની ચૂકી હશે. બરાબર? આ બંને વચ્ચેનો તફાવત તમારે લખવાનો છે. બરાબર? એના પછી બીજો ક્વેશ્ચન છે યોગ્ય જોડકા જોડો. બરાબર? તો સૌથી પહેલું કીધું છે દેહકોષ્ઠ. દેહકોષ્ઠ કોની અંદર જોવા મળે? તો કે નુપુરકની અંદર. બીજું છે કુટદેહ કોષ્ઠ, કોની અંદર જોવા મળશે? તો કે સૂત્રકૃમિની અંદર. અદેહ કોષ્ઠ કોની અંદર જોવા મળશે? તો કે પૃથુકૃમિની અંદર. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે કયા પ્રાણીમાં સમખંડતા જોવા મળે છે? આપણને ખ્યાલ છે વંદામાં છે, એટલી બધી નથી, પરંતુ તીડમાં નહીં આવે, કરમિયામાં નહીં આવે, શેમાં આવશે? તો કે અળસિયામાં. વાદળીમાં ખાલી જગ્યા દ્વારા પાણી શરીરની બહાર નિકાલ પામે છે. જો બેટા તમે મારા લાઈવ લેક્ચર અટેન્ડ કરતા હોય તો તમને આ ક્વેશ્ચન જરૂર આવડવો જોઈએ, કારણ કે આપણે સળછિદ્ર સમુદાય ભણેલા અને સળછિદ્ર સમુદાયની અંદર એવું કીધું હતું કે દરેક સજીવની અંદર આશ્યક આવેલું હોય છે અને આશ્યક દ્વારા પાણી છે એ શરીરની બહાર નિકાલ પામતું હોય છે. બરાબર? હવે પાંચમો ક્વેશ્ચન, જેલીફિશનો સમાવેશ નીચેનામાંથી કયા સમુદાયમાં થાય છે? તો કે કોષ્ઠાંત્રીમાં. વિહંગ અંડપ્રસવી છે અને બાહ્ય ફલન દર્શાવે છે. આ વિધાન ખરું છે કે ખોટું? બરાબર? જો આવા પ્રકારના ઘણા બધા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે અને તમને ટેક્સ્ટબુકની લાઈન ટુ લાઈન યાદ રહે એવું જરૂરી છે નહીં. બરાબર? તો એના માટે તમારે શું કરવાનું છે? તો આ જે ચેપ્ટર છે, ચોથું ચેપ્ટર, બરાબર, બાયોલોજીનું, એ ચેપ્ટરની શોર્ટ નોટનો વિડીયો મેં એક મૂકેલો છે. એ શોર્ટ નોટનો વિડીયો તમે જોઈ શકો છો. ત્યાંથી તમને ક્લિયરલી દરેક સમુદાય વિશે માહિતી મળી જશે. ગમે એવા ક્વેશ્ચન પછી તમારી સામે આવશે, તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. બરાબર? તો જો હજુ સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો ફટાફટ જોઈ લેજો. ત્યાંથી તમને આખું ચેપ્ટર એક પેજની અંદર મળી જશે. બરાબર? શોર્ટ નોટ મેં મૂકેલી છે. વિહંગ છે એ અંડપ્રસવી છે, એ તો સાચું છે બેટા, પરંતુ બાહ્ય ફલન નથી થતું. અહીંયા શું થાય છે? તો કે વિહંગની અંદર અંતઃફલન થાય છે. એટલા માટે આ વિધાન કેવું છે? તો કે ખોટું છે. હવે જલીય અનુકૂલન ધરાવતા સસ્તન પ્રાણીના નામ આપો. જલીય અનુકૂલનનો મતલબ શું થાય? સસ્તન પ્રાણી પૂછ્યું છે. બરાબર? તો સસ્તન પ્રાણી કયા એવા છે કે જે પાણીની અંદર રહી શકે છે? તો કે બ્લુ વ્હેલ છે અને છે બીજું કયું? તો કે ડોલ્ફિન. બરાબર? આઠમો ક્વેશ્ચન, જલજ સ્વરૂપે દ્વિગૃહી પ્રાણી કયા છે? જલજ સ્વરૂપ ધરાવે છે અને દ્વિગૃહી મતલબ તો કે ઉભયલિંગી. બરાબર? એમાં ઉદાહરણ છે રેતી કીડો. મૂળ રોમનો ઉદ્ભવ મૂળના કયા પ્રદેશમાંથી થાય છે? આ છે ચેપ્ટર નંબર 5 નો સવાલ. બરાબર? સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યાનો. મૂળ રોમનો ઉદ્ભવ, મૂળના પ્રદેશ આપણે ભણ્યા હતા. બરાબર? મારા લેક્ચરની અંદર તમે જોઈ શકો છો મૂળના પ્રદેશ ભણ્યા હતા. પહેલો જ લેક્ચર હતો
એની અંદર સૌથી છેલ્લો પ્રદેશ એવો હતો પરિપક્વન પ્રદેશ, અને આ પરિપક્વન પ્રદેશમાંથી મૂળ રોમનો વિકાસ થતો હતો. એના પછી છે પીનાધાર એટલે શું? પીનાધારનો મતલબ શું થાય? તો કે સિંબી કુળની વનસ્પતિ છે, એના પર્ણના તલ છે એ ફૂલીને મોટો થાય છે. પર્ણતલ છે ને બેટા, એ ફૂલીને મોટો થાય છે, જેને આપણે કહીએ છીએ પીનાધાર. બરાબર. હવે સમાંતર શિરાવિન્યાસ અને ઝાલાકાર શિરાવિન્યાસ ધરાવતી વનસ્પતિના એક એક ઉદાહરણ આપો. સમાંતર શિરાવિન્યાસની વાત કરીએ તો આમાં એકદળી વનસ્પતિ આવશે અને ઝાલાકાર શિરાવિન્યાસમાં આવશે દ્વિદળી. તો એકદળી અને દ્વિદળીને બંનેના તમારે ઉદાહરણ એક એક લખવાના છે. એના પછી છે જોડકા જોડો. એકાંતર જનન કોની અંદર જોવા મળે? તો કે જાસૂદની અંદર. ટેક્સ્ટબુકની અંદર આકૃતિ પણ આપેલી છે અને મારા લેક્ચરમાં પણ મેં કરાવેલું છે. બરાબર. સન્મુખમાં આવશે આંકડો અને ભ્રમિરૂપમાં આવશે સપ્તપર્ણી. 13મો સવાલ, ખાલી જગ્યા એ પુષ્પનું સૌથી બહારનું ચક્ર છે. આપણે બધાને ખ્યાલ છે ગ્રીન કલરનું કયું છે? તો કે વજ્રપત્ર રક્ષણાત્મક છે, વજ્રચક્ર. એના પછી છે દલપત્રનું કાર્ય જણાવો. શું કાર્ય કરે છે દલપત્ર? દલપત્રની રચના સૌથી પહેલા જોઈએ તો એ રંગબેરંગી હોય છે. આ રંગબેરંગી હોવાના કારણે એનું કાર્ય શું છે? તો કે અલગ અલગ કીટકોને આકર્ષે છે. શા માટે કીટકોને આકર્ષે છે? તો કે પરાગનયનની પ્રક્રિયા માટે. બરાબર. એના પછી છે અનિયમિત અને ઉભયલિંગી પુષ્પ માટેની સંજ્ઞા. આપણે ખ્યાલ છે અનિયમિત માટે આપણે શું કરતા હતા? તો કે રાઉન્ડ હતું, એની વચ્ચે એક લીટો હતો, અને ઉભયલિંગી માટે આવું કંઈક હતું. આ છે ઉભયલિંગીની નિશાની. બરાબર. શાકીય અને કાષ્ઠીય વચ્ચેનો ભેદ તમારે આપવાનો છે. પ્રકાંડની વાત કરવામાં. પ્રકાંડ છે એ શાખાયુક્ત છે, અને પ્રકાંડ છે એનો કલર જો કાષ્ઠીય કલર જેવો બ્રાઉનિશ કલર થતો હોય તો એને આપણે કાષ્ઠીય પ્રકાંડ કહીએ છીએ. નીચે પૈકી કઈ વનસ્પતિનો સમાવેશ સિંબી કુળમાં થતો નથી? સિંબી કુળની વનસ્પતિમાં ઉદાહરણ તમને આપેલા છે ટામેટા, રીંગણ અને બટાટા. એટલે કે ડુંગળી છે એને આપણે સોલેનેસી કુળની અંદર, સિંબી કુળની સોલેનેસી કુળની અંદર મૂકી શકતા નથી. 18મો સવાલ, વનસ્પતિ પેશીતંત્રના મુખ્ય પ્રકાર. વનસ્પતિ પેશીતંત્ર મુખ્ય 3 પ્રકારની છે. એક છે અધિસ્તરીય, બીજું છે આધારોતક અથવા તો આધાર પેશીતંત્ર, અને ત્રીજું છે વાહક પેશીતંત્ર. બરાબર. વાયુરંધ્રનું કાર્ય. આ વાયુરંધ્રનો મતલબ શું થાય? તો કે સ્ટોમાટા. બરાબર. એનું કાર્ય શું છે? તો કે વાત વિનિમયનું કાર્ય કરે છે. 20મો સવાલ, પર્ણમાં આધારોતક પેશી હરિતકણ ધરાવે છે, જેને આપણે ખાલી જગ્યા તરીકે, હરિતકણ હોય તો આપણે એને શું કહીએ? મધ્યપર્ણ પેશી. એના પછી છે એધાનું સ્થાન. એધા ક્યાં આવેલી છે? તો કે એધા આવેલી છે અન્નવાહક અને જલવાહકની વચ્ચે. આવી કંઈક રચના છે વાહી ફૂલની. ઉપરની બાજુ છે અન્નવાહક, નીચેની બાજુ છે જલવાહક, ઝાયલમ અને ફ્લોએમ. અને આને આપણે શું કહીએ છીએ? તો કે એધા. વચ્ચેના ભાગમાં જે રચના છે એને આપણે કહીએ છીએ એધા. એના પછી છે સ્થાન અને કાર્ય જણાવવું. કોનું? તો કે કાંજી સ્તરનું. બરાબર. કાંજી સ્તર છે એ પ્રકાંડની અંદર આવેલું છે, અને કાંજી સ્તરનું મુખ્ય કાર્ય શું છે? તો કે એ કાર્ય કરે છે સ્ટાર્ચનો સંગ્રહ કરે છે. બરાબર. કાંજી સ્તરને આપણે બીજા શબ્દમાં સ્ટાર્ચ સ્તર તરીકે પણ ઓળખીએ છીએ. 23મો સવાલ, ખાલી જગ્યા એ તરુણ પ્રકાંડને યાંત્રિક મજબૂતાઈ પૂરી પાડે છે. કોણ? તો કે અધઃ સ્તર. પ્રકાંડની અંદર અધઃ સ્તર આવેલું છે અને એ પ્રકાંડને મજબૂતાઈ પૂરી પાડે છે. 24મો સવાલ, સમદ્વિપાર્શ્વપર્ણ કયું છે? એમાં આવશે મકાઈ. બરાબર. કારણ કે મકાઈ છે સમદ્વિપાર્શ્વપર્ણનું ઉદાહરણમાં આવશે મકાઈ. શા માટે? કારણ કે મકાઈ છે એકદળી. બરાબર. જ્યારે ચણા, વાલ અને વટાણા છે એ દ્વિદળી છે. એકદળી પર્ણમાં ભેજગ્રાહી કોષોનું કાર્ય શું છે? તો કે વાતાવરણમાં રહેલો ભેજ એનું શોષણ કરવાનું એનું કાર્ય છે. બરાબર. ભેજગ્રાહી શબ્દ ઉપરથી આપણે આઈડિયા આવી છે. એના પછી છે વિભાગ બી. વિભાગ બી નો પહેલો સવાલ, વર્ગ વિહંગ માટે નીચેના પ્રશ્નોના જવાબ આપો. વિહંગ વર્ગ. બરાબર. એટલે કે પક્ષીઓનો વર્ગ. આના માટે તમારે નીચે કંઈક સવાલો પૂછ્યા છે, એના જવાબ આપવાના છે. ઉડી ન શકનાર વિહંગનું નામ જણાવો. બેટા મેં તમને લેક્ચરની અંદર જણાવેલું છે કે કયું એવું પક્ષી છે કે જે ઉડી નથી શકતું. એના ઉદાહરણમાં આવશે શાહમૃગ. બરાબર છે. બીજું છે અગ્ર ઉપાંગ શામાં રૂપાંતરિત થયા છે? અગ્ર ઉપાંગનું પાંખમાં રૂપાંતરણ થયું છે. એનું કાર્ય શું છે? તો કે ઉડવાનું. વિહંગનું અંતઃકંકાલ કેવું છે? તો કે અસ્થિઓનું બનેલું છે. અને અસ્થિઓ કેવા હશે? તો કે પોરસયુક્ત, મતલબ અંદર નાના નાના છિદ્રાળુ અસ્થિઓ હશે. બરાબર. વિહંગમાં ફલન કેવું થાય છે? હમણાં જ આપણે વાત કરી. અંતઃફલન થાય છે. અને વિકાસ કેવો હશે? તો કે સીધો. બીજો સવાલ, નુપુરક સમુદાયના કોઈ પણ 4 સામાન્ય લક્ષણો જણાવો. નુપુરક સમુદાયના સામાન્ય લક્ષણ તમારે જણાવવાના છે. 4 પૂછ્યા છે. બરાબર. 2 માર્ક્સનો સવાલ છે. 4 લક્ષણો લખવાના છે.
નીચેના શબ્દોની સમજૂતી આપો. એકગૃહી કોને કહેવાય, દ્વિગૃહી કોને કહેવાય, બાહ્ય ફલન કોને કહેવાય અને પરોક્ષ વિકાસ કોને કહેવાય. આ એકગૃહી અને દ્વિગૃહી તમારે પ્રાણીઓના સંદર્ભમાં લખવાનું થશે. બરાબર, એવું પ્રાણી કે જેનું શરીર છે એમાં માત્ર ને માત્ર નર કે માદા, આવું બધું આની અંદર લખવાનું થશે. એકગૃહી દ્વિગૃહીમાં બાહ્ય ફલન, ફલનની પ્રક્રિયા જો શરીર દેહની બહાર થતી હોય તો એને બાહ્ય ફલન કહીએ છીએ. બરાબર, એવું બધું લખવાનું. ચોથો સવાલ, દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીયની નામ નિર્દેશિત યુક્ત આકૃતિ દોરવાની. ખાલી આની અંદર આકૃતિ દોરવાની છે, લખવાનું નથી. નીચેના લક્ષણો કયા સજીવ અથવા તો સમુદાયના છે તે જણાવવાનું છે. ડંખ કોષોની વાત કરીએ તો ડંખ કોષોમાં શું આવશે તો કે કોષ્ઠાંતરી સમુદાય છે. જૈવ પ્રદીપ્યતા એમાં આવશે કંકતધરા. જ્યોત કોષોમાં આવશે પૃથુકૃમિ અને સંવેદી અંગોમાં. આ ક્વેશ્ચન તમારે 2 માર્ક્સમાં છે એટલે આ દરેકના એક માર્ક્સ હશે. બરાબર, 4 સવાલ છે એટલે. એકદળી વનસ્પતિની નામ નિર્દેશિત યુક્ત આકૃતિ દોરો. માત્ર ને માત્ર આકૃતિ દોરવાની છે. એકદળી બીજ મેં કરાવેલું છે, તમે મારો લેક્ચર જોઈ શકો છો. પુંકેસરના સંદર્ભમાં દલ લગ્ન અને પરિલગ્ન. દલ લગ્ન એટલે કે દલપત્ર સાથે જો પુંકેસર જોડાયેલું હોય તો દલ લગ્ન, અને પરિપુષ્પ સાથે પુંકેસર જોડાયેલું હોય તો આપણે એને પરિલગ્ન કહેતા હતા, અને આને ઉદાહરણ સાથે સમજાવવાનું છે. એના પછી છે શિરા વિન્યાસ. સમાંતર અને ઝાલાકાર બંને શિરા વિન્યાસ વિશે લખવાનું છે. ચિરલગ્ન અને અનઉપર્ણીય શબ્દ ઉદાહરણ સહિત સમજો. અનુપર્ણીયનો મતલબ શું થાય? ઉપપર્ણની ગેરહાજરી. બરાબર, આને ઉદાહરણ સાથે તમારે સમજાવવાનું થશે. 10મો સવાલ, મૂળના પ્રકારો તેની સમજ. મૂળના પ્રકારોની સમજ આપો. આના વિશે તમારે લખવાનું થશે. મૂળ રોમ અને પ્રકાંડ રોમની રચના અને કાર્ય સમજાવો. આપણે ખ્યાલ છે મૂળ રોમ અને પ્રકાંડ રોમ ક્યાંથી ઉદ્ભવે છે તો કે પ્રકાંડ અને મૂળના અધિસ્તરમાંથી ઉદ્ભવે છે. અને કાર્ય શું છે તો મૂળ રોમની વાત કરીએ તો પાણી અને ક્ષારોનું શોષણ કરે છે. બરાબર છે. એના પછી છે પ્રાથમિક વનસ્પતિ દેહનું સૌથી બહારનું સ્તર કયું છે તો કે અધિસ્તર. આના વિશે તમારે લખવાનું છે. આધારોતક પેશીતંત્ર શાનું બનેલું છે ટૂંકમાં સમજાવો. આખું પેશીતંત્ર તમારે સમજાવવાનું છે. આધારોતક પેશીતંત્ર છે એ ખૂબ જ નાનું છે, એટલા માટે 2 માર્ક્સમાં પૂછ્યું છે. એના પછી છે દ્વિદળી મૂળમાં કાસ્પેરિયન પટ્ટિકા અને પરિચક્રની સમજ આપો. બરાબર, આના વિશે સમજાવવાનું છે. આ બધી વસ્તુ તમને મારા લેક્ચરની અંદર મળી જશે, તો મારા લેક્ચર અટેન્ડ કરજો, જોઈ લેજો. ના સમજાય તો મને વોટ્સએપમાં મેસેજ કરી અથવા તો પૂછી લેજો. બરાબર છે. આદિદારૂ અને અન્યદારૂ કોને કહેવામાં આવે છે એના વિશે લખવાનું છે. એના પછી છે વિભાગ સી. વિભાગ સી ના દરેક ક્વેશ્ચન છે એના 3 માર્ક્સ છે. પેલું છે કાસ્થી મત્સ્ય અને અસ્થિ મત્સ્યનો તફાવત આપો. કોને કહેવાય કાસ્થી મત્સ્ય, કોને કહેવાય અસ્થિ મત્સ્ય, બંનેના ઉદાહરણ સહિત લખવાનું થશે. બરાબર. પૃષ્ઠવંશી સમુદાય ઉપસમુદાયનો ફક્ત ચાર્ટ આપો. પૃષ્ઠવંશી ઉપસમુદાય છે એની અંદર ઘણા બધા વર્ગ આપેલા છે. આ ઉપવર્ગ આવશે પછી વર્ગ આવશે. બરાબર, આના દરેક વર્ગની અંદર તમારે ખાલી ને ખાલી ચાર્ટ લખવાનો છે. આપણી ટેક્સ્ટબુકમાં પણ આપેલો છે અને મારા લેક્ચરમાં પણ તમને મળી જશે. એની પછી છે સંધિપાદ સમુદાયના આર્થિક ઉપયોગો, રોગવાહકો, આમાં આવશે મચ્છર ને એ બધું, પાક માટે હાનિકારક, તીડ, જીવંત, અશ્મિ, આ દરેકના ખાલી ને ખાલી ઉદાહરણ આપવાના છે. દૈહિક સમાનતાના આધારે પ્રજીવોના પ્રકાર જણાવો. આના વિશે લખવાનું થશે. કેમેલિયનનો સમાવેશ કયા વર્ગમાં થાય છે અને તેના એ વર્ગનું સામાન્ય લક્ષણો જણાવવાનું છે. એના પછી છે સોલેનોસી કુળ. જો બેટા મેં કીધું તું એક જ કુળ છે અને એક કુળ પૂછાઈ શકે છે. બરાબર, તો ક્લિયરલી કહું છું, ચોક્કસ કરીને જાજો. મારો વિડીયો મૂકેલો છે, જોઈ લેજો. સોલેનોસી કુળના કોઈ પણ 3 પુષ્પીય લક્ષણ કીધા છે. બરાબર છે, વાનસ્પતિક લક્ષણ નથી કીધા. કોના કીધા છે? પુષ્પીય લક્ષણ, પુષ્પના લક્ષણો વિશે. જરાયુ વિન્યાસ એટલે શું? જરાયુનો વિન્યાસ જે આપણે ભણાવેલો છે એના વિશે લખવાનું છે. એની આકૃતિ સહિત સમજાવવાનું છે. કોઈ પણ 3. બરાબર. મૂળના પ્રદેશો, બહુ મસ્ત સવાલ પૂછ્યો છે. મૂળના પ્રદેશો આકૃતિ સહિત સમજાવો, મેં કરાવેલું છે. પુષ્પ વિન્યાસ એટલે શું? પુષ્પ વિન્યાસના પ્રકારો. સમમિતિના આધારે પુષ્પના પ્રકારો. જો બેટા 5મા ચેપ્ટરમાંથી બહુ બધું પૂછાય છે, તમે જોઈ શકો છો. દરેક વસ્તુ પૂછી લીધી છે. પુષ્પ વિન્યાસ, જરાયુ વિન્યાસ, સમમિતિ, મૂળના પ્રદેશો. એકદળી ને દ્વિદળી વનસ્પતિના પર્ણમાં વાયુરંધ્રની રચના સમજાવો. આકૃતિ જરૂરી નથી. વાયુરંધ્રની રચના મારા લેક્ચરમાં તમે જોઈ શકો છો. દ્વિદળી પ્રકાંડમાં પરિચક્ર અને વાહીપુલ સમજાવવાનું છે. ફળની વ્યાખ્યા આપો. અફલિત ફળ કોને કહેવાય અને અષ્ટીલા ફળ. અષ્ટીલા ફળમાં આપણે ભણ્યા હતા કેરી અને નારિયેળ. બરાબર, આ બંનેની તમારે સમજ આપવાની છે. પછી છે કોષ્ઠાંતરી સમુદાયના સામાન્ય લક્ષણો જણાવો.
એના પછી છે વિભાગ ડી, અને આ વિભાગ ડી નો દરેક ક્વેશ્ચન છે એ 5 માર્ક્સમાં પૂછાયેલો છે. ઉડ્ડયન અનુકૂલન ધરાવતા હોય અને સ્તનગ્રંથિ ધરાવતા હોય તેવા સજીવનું નામ જણાવી તેના વર્ગના સામાન્ય લક્ષણો જણાવો. ઉડ્ડયન અનુકૂલન ધરાવતા હોય કોણ કોણ આવશે? તો કે સ્તનગ્રંથિ ધરાવતા હોય સજીવમાં. હવે સપોઝ કે સ્તનગ્રંથિ ધરાવતા સજીવ કયા વર્ગના છે? તો કે સસ્તન વર્ગના છે. એની અંદર ઉડી શકે એવા સજીવો કયા કયા છે? તો કે ચામાચીડિયું, જેને આપણે ઇંગ્લિશમાં બેટ કહીએ છીએ, બરાબર, એ ઉડી શકે છે. સ્તન ગ્રંથિ ધરાવતા સજીવમાં એના વર્ગના સામાન્ય લક્ષણ એટલે કે સસ્તન વર્ગના સામાન્ય લક્ષણ લખવાના થશે. પુષ્પાસન પર બીજાશયની સાપેક્ષે અન્ય ઘટક ચક્રના સ્થાનને આધારે પુષ્પના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો. આકૃતિ જરૂરી નથી. ત્રીજો સવાલ, કલિકાંતર વિન્યાસ એટલે શું? જો કલિકાંતર બાકી હતું એ પણ આવી ગયું છે, અને એના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. સમદ્વિપાર્શ્વ પર્ણની રચના આકૃતિ સહિત સમજાવો. સમદ્વિપાર્શ્વ પર્ણ એટલે કે એક દળી પર્ણ. આની રચના છે તમારે આકૃતિ દોરી અને સમજાવવાની થશે. વાહી પુલના પ્રકારો આકૃતિ સહિત સમજાવો. બરાબર છે. તો આવું કંઈક આઈએમપી ક્વેશ્ચનનું પેપર મેં બનાવેલું છે તમારા માટે. આમાંથી જો બેટા આટલું તમે કરી લેશો તો તમારી એકમ કસોટીમાં પ્રોબ્લેમ આવશે નહીં. બરાબર છે. કાંઈ પણ ક્વેરી હોય તો તમે અહીંયાથી અમને કોન્ટેક કરી શકો છો, મને મેસેજ કરી શકો છો, હું તમારા ડાઉટ ક્લિયર કરીશ. સાથે સાથે તમે અમારા જો ચેનલ ઉપર નવા હોય તો ફટાફટ અત્યારે જ સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે તમને જો આ જે કાંઈ બી હું તમને આઈએમપી આપું છું એ યુઝફુલ થાય તો મને કોમેન્ટની અંદર જણાવજો. બરાબર છે. મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. બાય બાય.